મિત્રો, શું તમે એકનું એક ફરાળ ખાઈને કંટાળી ગયા છો? તો આ ટેસ્ટી અને પોચા મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા ફરાળી મુઠિયા બનાવો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. આજે આપણે ફરાળી મુઠિયા બનાવીશું. એના માટે બધી સામગ્રી ભેગી કરી લીધી છે. સૌથી પહેલાં એક બાઉલમાં મેં અહીં અડધો કપ છીણેલી દૂધી, અડધો કપ લીલા ધાણા અને એક બટાકું બાફેલું આપણે એને આ રીતે મેશ કરીને લઈ લઈશું. સાથે પા કપ સિંગદાણાનો ભૂકો, એક ચમચી મરચાંની પેસ્ટ, એક ચમચી વલિયારી, અડધી ચમચી મરીનો પાવડર, એક ચમચી શેકેલું જીરું, એક ચમચી તલ અને એક ચમચી દળેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ અને એક ચમચી લીંબુનો રસ નાખીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. તમે દૂધી ના ખાતા હોય તો બટાકા છીણીને નાખી શકો છો, ગાજર અથવા શક્કરિયું. અને પછી એક કપ રાજગડાનો લોટ તમારે ધીરે ધીરે એમાં મિક્સ કરતો જવાનો છે. જેટલો લોટ મિક્સ થાય ને એટલો તમારે મિક્સ કરવાનો. ટોટલ એક કપ લોટ અહીં રાજગડાનો મેં લીધો છે અને જુઓ આ રીતનું ઢીલું મિશ્રણ હોવું જોઈએ. હાથને આપણે ધોઈ લઈશું ને થોડો તેલવાળો કરીશું અને ત્યારબાદ મુઠિયાનો શેપ આપી દઈશું. તમે ચાહો તો નાના નાના મુઠિયા પણ બનાવી શકો છો. અને હવે સ્ટીમરમાં આપણે થોડું તેલથી ગ્રીસ કરી લઈશું અને એમાં બનાવેલા મુઠિયા મૂકી દઈશું. મુઠિયા બહુ જાડા ના હોવા જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને જુઓ બધા જ મુઠિયાને મેં વાળી લીધા છે. હવે ઉકળતા પાણીમાં આપણે એને સ્ટીમ કરવાના છે 15 મિનિટ માટે ઢાંકીને, અને વચ્ચે આપણે એને ખોલીશું નહીં. અને જુઓ 15 મિનિટ પછી આપણે ચક્કુથી ચેક કરવાનું, એકદમ ક્લીન નીકળે એટલે એને કમ્પ્લીટલી ઠંડા થવા દેવાના અને પછી આપણે કટ કરીશું. કટ કરતી વખતે તમને લાગશે કે થોડા ચીકણા છે, કારણ કે રાજગડાનો લોટ છે એટલે થોડો ચીકણો તો લાગશે જ. અને એને આપણે ધીરેથી કટ કરવાના અને થોડા આ રીતના પહોળા રાખવાના. હવે એનો વઘાર કરવા માટે નોનસ્ટિકની પેન લેજો. એમાં 2 ચમચી તેલ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું અને જીરું તતડી જાય એટલે મેં અહીં 2 લીલા મરચાંને સમારી લીધા છે એ નાખીશું. મરચાં સરસ સતળાઈ જાય એટલે 1 મોટી ચમચી તલ નાખીશું અને એમાં આપણે સમારેલા મુઠિયા નાખીશું. અને મુઠિયાને આપણે ફેરવતા ફેરવતા ઉપરથી સરસ ગોલ્ડન થઈ જાય ને ત્યાં સુધી એને આપણે શેકી લેવાનું છે. વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું એટલે એ છૂટા પડવા લાગશે. જુઓ પહેલાં ચોંટી જતા હતા, હવે એકદમ સરસ છૂટા પડી ગયા છે અને સરસ તમે જોઈ શકો છો કલર આવી ગયો છે. ઉપર લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ મુઠિયાને તમે ગરમ ગરમ ખાશો ને તો એકદમ સરસ ક્રિસ્પી લાગશે, પરંતુ થોડા ઠંડા થઈ જશે ને તો ચીકણા લાગશે. ચટણી સાથે, ચા સાથે, દૂધ સાથે તમે ખાશો ને તો ખૂબ જ મજા આવશે. એકદમ ટેસ્ટી અને એકદમ પોચા. હંમેશા આપણે ફરાળમાં સાબુદાણાની ખીચડી કે મોરીઓને એવું બનાવતા હોય છે, પણ આ અલગ અને એકદમ ટેસ્ટી રેસીપી છે. તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો. આવજો.